સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે ભાગાકાર. બરાબર? તો ભાગાકાર કઈ રીતે કરવાનો છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ભાગાકાર. બરાબર? તો ભાગાકારના ઘણા બધા વિડીયો મારા ચેનલ પર બનાવેલા છે, તે પણ તમે જોઈ શકો છો. બરાબર? તો શરૂઆત કરીએ આજનો આપણો ટોપિક ભાગાકાર. બરાબર? આપણને ત્રણ એક્ઝામ્પલ અહીં આપેલા છે. આપણે આની ગણતરી કરશું તો તમને ખબર પડશે કે કઈ રીતે ભાગાકાર કરવો છે. બરાબર? તો સૌપ્રથમ એક્ઝામ્પલ આપણે લઈએ. કયો છે તો કે 56780 ભાગ્યા કેટલા કરવાના છે? 4 કરવાના છે. બરાબર? તો આપણે ભાગાકારની રીતે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? આ રીતે લખવાનું છે. જેને ભાગવાનું છે ત્યાં અહીં આવશે ખાનામાં. બરાબર? અને જેના વડે ભાગવાનું છે એને આ સાઈડ પર મૂકી દેવાનું છે. હવે ભાગાકાર કરવા માટે તમારે શું કરવાનું છે તો કે તમને ઘડિયા આવડવા જોઈએ. બરાબર? તો આપણે અહીં કયા ઘડિયાનો ઉપયોગ કરશું તો કે 4 ના ઘડિયાનો ઉપયોગ કરીશું. અહીં છે 5 નો ઘડિયો, અહીંયા 9 નો ઘડિયો છે. બરાબર? 1 થી 10 તમને ઘડિયા આવડવા જોઈએ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો. બરાબર? તો આપણે સૌપ્રથમ શું કરીએ? 4 નો ઘડિયો લખી દઈએ ફટાફટ, તો તમને થોડું સમજાવવામાં પણ આસાન રહેશે અને તમને સમજ પણ પડશે. બરાબર? 4 તારીખ કેટલા થશે? 12 થશે. 4 ચોક 16 થશે. 4 પચામ 20, 4 છંગ 24, 4 સત્તામ 28, 4 અઠામ 32, 4 નવામ 36 અને 4 દાન 40. બરાબર? આપણો આ થઈ ગયો ઘડિયો, 4 નો ઘડિયો. હવે શું કરવાનું છે? જ્યારે પણ અહીં આ જે સંખ્યા છે આ 4 કરતા મોટી હોય તો તમારે શું કરવાનું? આ એક જ સંખ્યા લેવાની છે. આ એક સંખ્યા છે આ જ લેવાની છે. અને જ્યારે 4 કરતા નાની હોય તો તમારે આ બંને સંખ્યાને સાથે લઈને ગણતરી કરવાની છે. આગળનો એક્ઝામ્પલ એ રીતનો જ છે. એ એક્ઝામ્પલ જ્યારે કરશો ત્યારે તમને આ સમજ પડશે. બરાબર? આપણે હવે શું કરવાનું છે તો કે આ ઘડિયામાં જોવાનું કે આ સંખ્યાથી મોટી નહીં થવા જોઈએ. સૌપ્રથમ કઈ સંખ્યા છે તો કે 5 સંખ્યા છે. તો 5 થી મોટી સંખ્યા કઈ થઈ જશે? 4 દુ 8 થઈ જશે. તો આપણે એના કરતા નાની સંખ્યા લેવાની છે. એટલે કઈ આવશે તો કે આ 4 આવશે. 4 એકુ 4. જેના વડે ગુણવાનું છે એ ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે. અહીં ઉપર લખવાનું છે અને જે જવાબ આપણો આવેલો છે અહીં ઘડિયામાં તે આપણે એ નીચે લખીશું. અને ત્યારબાદ શું કરવાનું છે તો કે બાદબાકી કરવાની છે. આ બંનેની બાદબાકી કરવાની રહેશે. 5 માંથી આપણે કેટલા બાદ કરવાના રહેશે તો કે 4 બાદ કરવાના રહેશે. તો 5 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે? 1 આવશે. બરાબર? બાદબાકી છે. હવે શું કરવાનું છે? નેક્સ્ટ જે સંખ્યા છે એને આપણે નીચે ઉતારવાનું છે. કેટલા આવશે? 6 નીચે આવશે તો 16 થઈ જશે. હવે આ ઘડિયામાં આપણે જોઈએ કે 16 ક્યાં આવે છે તો કે અહીં 16 આવી જાય છે. 4 ચોક 16. તો આપણે લખી દઈએ 4 ચોક 4 ગુણ્યા 4 કરીશું તો કેટલા આવશે? 16 આવશે. બરાબર? હવે આપણે બાદબાકી કરીએ તો કેટલા આવશે? 0 0. 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હવે શું કરવાનું છે તો કે 7 જે આગળની સંખ્યા છે 7 એને નીચે ઉતારીશું. 7. બરાબર? હવે 7 જે ઘડિયામાં આપણે જોઈએ તો અહીં 4 દુ 8 થઈ જશે, વધી જશે. તો આપણે કયું લેવાનું રહેશે? 4 એકુ 4. બરાબર? ફરીથી પાછું 4 એકુ 4. અહીં કેટલા આવશે? 3 આવશે. બરાબર? હવે 7 માંથી 4 બાદ કર્યા તો આપણને કેટલા મળ્યા? 3 મળ્યા. હવે આપણે શું કરવાનું છે તો કે 8 જે છે એને નીચે ઉતારીશું. કેટલા થઈ જશે? 38 થઈ જશે. હવે તમે આ ઘડિયામાં જુઓ કે 38 કરતા ઓછી હોય એવી સંખ્યા કઈ છે તો કે આપણે જોઈએ તો અહીં 36 છે. 36 પછી 40 જે છે એ વધી જશે. બરાબર? 38 કરતા તો આપણે કઈ લેવાની છે? નાની સંખ્યા લેવાની છે. તો કે 4 નવામ કેટલા આવશે? 36. બરાબર? સમજ પડી ગઈ? હવે બાદબાકી કરીએ. 8 માંથી 6 જાય તો 2 આવશે. 3 માંથી 3 જાય તો 0 આવશે. હવે આ એક 0 બાકી છે તેને આપણે નીચે ઉતારીએ. કેટલા થઈ જશે? 20 થઈ જશે. અને આ ઘડિયામાં અહીં 20 આપેલા છે. 4 50 કેટલા થશે? 20 થશે. તો આપણે શું કરવાનું છે? 4
50 20 બરાબર મૂકી દીધા. હવે બાદબાકી કરીએ તો શું આવશે? 0 0 આવશે. અહીં પણ સંખ્યા પૂરી થઈ ગયેલી છે, અહીં પણ 0 0 આવી ગયા. તો તમારો જવાબ કયો થશે? કે આ જે ઉપર જે તમારો છે એ તમારો જવાબ કહેવાશે. આ શું છે? આપણો આન્સર છે. બરાબર. અને તમે ગુજરાતીમાં જો તમે જોઈ શકો તો આને શું કહેવાશે? તો કે ભાગફળ કહેવાશે. ભાગફળ કહેવાશે. બરાબર. અહીં ધારો કે કઈ બચે અથવા ન બચે તો આને શું કહેવાશે? લાસ્ટમાં જે આવે એને શેષ કહેવામાં આવશે. બરાબર. લાસ્ટમાં 1 2 ઘણીવાર કોઈ સંખ્યા પણ બચશે તો તેને લાસ્ટમાં જે આવે એને શું કહેવાશે? શેષ કહેવાશે. આપણા જવાબને શું કહેવાશે? ભાગફળ કહેવાશે. બરાબર. આ જેના વડે આપણે ભાગવાનું છે એને શું કહેવાશે? તો કે ભાજક કહેવામાં આવશે. ગુજરાતીમાં આપણે બોલીએ તો આને ભાજક કહેવામાં આવશે. અને જેને આપણે ભાગેલું છે એને શું કહેવામાં આવશે? તો કે ભાજ્ય કહેવામાં આવશે. બરાબર. સમજ પડી ગઈ? આ રીતે એક્ઝામ્પલ કરવાનો છે. આપણે બે એક્ઝામ્પલ બીજા છે આપણે કરીએ તો તમને વધારે ખબર પડશે. બરાબર. તો આમાં સમજ પડી ગઈ હશે. હવે આપણે શું કરીએ? બીજો એક્ઝામ્પલ કરીએ. બીજો એક્ઝામ્પલ ને આપણે આ રીતે લખી દઈએ. સૌપ્રથમ તો 24 540 ભાગ્યા 5 કરવાનો છે. બરાબર. 5 નો ઘડિયો આવડે છે આપણને, ઈઝી જ છે. તો આપણે ડાયરેક્ટ કરીએ. બરાબર. હવે આપણે આ એક્ઝામ્પલમાં જોઈએ કે રીતે અહીં કેવી 5 કરતા નાની સંખ્યા છે. બરાબર. તો આપણે શું કરીશું? હવે આ બંનેને સાથે લઈ લેશું. બરાબર. આ બે સંખ્યાને સાથે લઈ લઈએ. હવે 5 ના ઘડિયામાં જોઈએ કે 24 કરતા નાની સંખ્યા કઈ આવશે? તો કે 5 * 1 5 5 * 2 10 5 * 3 15 5 * 4 20 અને 5 * 5 25. જે 24 કરતા વધારે થઈ જશે તો એની નાની સંખ્યા આપણે લઈશું તો કઈ લઈશું? 5 + 20 લઈશું. બરાબર. ડાયરેક્ટ લખું છું, ઘડિયો લખવાની જરૂર નથી. ઈઝી જ છે ઘડિયો. હવે બાદબાકી કરીએ તો કેટલા આવશે? 4 માંથી 0 બાદ કરીએ તો 4, 2 માંથી 2 બાદ કરીએ તો 0. સમજ પડી? આસાન જ છે. અહીં શું કર્યું આપણે? 5 ના ઘડિયામાં 24 કરતા ઓછી સંખ્યા આવે એ આપણે કેટલા વડે ગુણ્યું તો આવ્યું તો કે 5 * 4 વડે ગુણાકાર કરશું 5 નો તો આપણને કેટલા મળશે? 20 મળશે. ત્યારબાદ એમાંથી 24 માંથી 20 આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. બરાબર. બાદ થઈ ગયું. હવે આ આગળની જે સંખ્યા છે એને નીચે ઉતારીશું. નીચે કઈ સંખ્યા છે? 5 છે. તો આપણે નીચે ઉતારીએ. બરાબર. 5. હવે કેટલા થઈ ગયા? 45 થઈ ગયા. તો 5 ના ઘડિયામાં 45 આવે જ છે. તમને જો ઘડિયો આવડતો હોય તો કેટલા આવશે? 5 * 9 = 45. બરાબર. હવે બાદ કરીએ તો 45 માંથી 45 જશે તો 0 0 થઈ જશે. હવે ઉપરથી આવશે આ 4. બરાબર. 4 ઉતારીએ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ગુચવાઈ જાય છે. આ એક્ઝામ્પલ એના માટે જ હું સ્પેશિયલ લાવેલો છે. એક તો આ બે સંખ્યાવાળો એક નિયમ આવી ગયો અને એક બીજો જે નિયમ છે એ અહીં હવે શું કરીએ કે અહીં 4 છે અને અહીં 5 છે. જે આપણો 5 સૌપ્રથમ 5 નો ઘડિયો કેવી રીતે ચાલુ થશે? તો કે 5 * 1 = 5. બરાબર. એના કરતા આ કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. તો આપણે આના આવું જે આવશે ત્યારે શું કરવાનું રહેશે? તો કે એક ભાગ ની ચાલે તેનું એક 0 અહીં ઉપર મૂકી દેવાનું છે. બરાબર. આ 0 મૂકવાથી આપણે શું કરી શકશું? કે આ 0 જે બીજો છે એને નીચે લાવી શકીએ. બરાબર. તો આપણે અહીં 0 મૂકી દઈએ. સમજ પડી? આપણે શું કર્યું કે આ 5 કરતા જો નાની સંખ્યા અહીં આવશે તો આપણે શું કરશું? ઉપર એક 0 મૂકી દઈશું અને ત્યારબાદ જે આગળની સંખ્યા છે એને નીચે ઉતારી દઈશું. તો હવે 40 થઈ ગઈ. 4 ની કેટલી થઈ ગઈ? 40 થઈ ગયું. હવે આપણે 5 ના ઘડિયામાં જોઈએ કે 40 ક્યારે આવશે? તો કે 5 * 8 = 40 આવશે. 5 * 8 = 40. બાદબાકી કરશું. 40 માંથી 40 જશે તો 0 આવશે. આપણો આ થઈ ગયું 0 0. તો અહીં આપણો કેટલો જવાબ આવશે? 4908. આ આપણો શું થશે? જવાબ થશે. બરાબર. જવાબ એટલે કે ભાગફળ થશે. બરાબર. સમજ પડી ગઈ? કઈ રીતે ગણતરી કરવાની છે તમે શીખી લો, જાણી લો તો તમને કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો. બરાબર. આ નાના એક્ઝામ્પલ છે. તમે કોઈ મોટા એક્ઝામ્પલ ધારો કે તમને 25 વડે ભાગવાનું હોય કે 17 વડે ભાગવાનું હોય, ધારો કે તમને 1 થી 10 ઘડી આવડતા હોય અને આવા મોટા જો એક્ઝામ્પલ તમને આવે તો તમે આને સિમ્પલ રીતે આ રીતે પણ કરી શકો છો. 17 * 1 કરીને 17 * 1 = 17, 17 * 2 કરીને 34. તમે આ રીતે ઘડીઓ તમે બનાવી શકો છો. 1 થી 10 તમને જો ઘડી આવડતા હોય તો તમે કોઈ પણ સંખ્યાનો ઘડીઓ તમે બનાવી શકો છો. બરાબર.
ફક્ત તમારે શું કરવાનું રહેશે, ગુણાકાર કરવાનો છે. ધારો કે 17 તારીખ તમને ખબર નથી તો આપણે શું કરવાનું, 17 ગુણ્યા 3 કરવાનું, બરાબર. 7 તારીખ 21 નો 1 વધી 2, 3 એકુ 3 અને 2 5 થશે. તો 17 તારીખ કેટલા થઈ જશે, 51 થઈ જશે. આ રીતે તમે આખો ઘડિયો બનાવી શકો છો અને આ એકવાર ઘડિયો બની ગયો પછી તમારો આ ભાગાકારના એક્ઝામ્પલ તમે આસાનીથી કરી શકો છો, બરાબર. કોઈ પણ ઘડિયો તમે આમાંથી બનાવી શકો છો, બરાબર. ધારો કે 29 નો ઘડિયો છે, 31 નો ઘડિયો છે, કોઈ પણ તમને અન્ય આવડતું હોય એ તમે ઘડિયો બનાવી શકો છો. ફક્ત તમને કેટલા 1 થી 10 સુધી તમને ઘડિયા આવડતા રહેવા જોઈએ, બરાબર. તો તમારે 1 થી 10 સુધીના ઘડિયા મોડે જ કરી નાખવાના, બરાબર. હવે એક એક્ઝામ્પલ છે, ત્રીજો છે, જરાક મોટો છે, 9 નો ઘડિયો છે, જે આપણે હવે ગણીએ, બરાબર. તો સૌપ્રથમ તો આપણે આ રીતે લખી દઈએ, આપણે જે રીતે બધા એક્ઝામ્પલ લખ્યા એ રીતે. જેના વડે ગુણવાનું છે, ભાગવાનું છે 9. સંખ્યા કેટલી છે, 43, 85, બરાબર. હવે 9 નો ઘડિયો થોડો ભારે છે, ઘણા વિદ્યાર્થીને ભારે લાગે છે, તો આપણે લખી દઈએ 9 એકુ 9, બરાબર. થોડું ફટાફટ લખીએ, વિડિયો લાંબુ થઈ જશે એટલે. 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પચામ 45, 9 છમ 54, 9 સતામ 63, 9 અઠામ 72 અને 9 9 81, બરાબર. અને 9 દાન બધાને ખબર છે કેટલા આવશે, 90 આવશે, બરાબર. તમે ઘડિયા કઈ રીતે બનેલા છે, તો કે 9 નો જે ઘડિયો છે 9 9 9 9 પ્લસ કરતા જશો તો પણ તમારો ઘડિયો આવી જશે, બરાબર. હવે આપણને એક્ઝામ્પલ આપેલો છે 43 43 85 ભાગ્યા આપણે કેટલા કરવાના છે, 9 કરવાના છે. હવે આપણે જોઈએ કે આ 9 કરતા નાની સંખ્યા છે પહેલી, તો આપણે શું કરશું, આ બંને સંખ્યાને સાથે લઈ લેશું, 43, બરાબર. 43 માં હવે જોઈએ 9 ના ઘડિયામાં કે 43 કરતા નાની સંખ્યા કઈ છે, તો કે આ 9 50 કેટલા થઈ જશે, 45 થઈ જશે, જે 43 કરતા વધારે થઈ જશે. તો આપણે કઈ સંખ્યા લેવાની રહેશે, 9 ચોક 36. તો હવે લખી દઈએ 9 ચોક, બરાબર, 9 ચોક 36, બરાબર. સમજ પડી? કેવી સંખ્યા લેવાની છે, 43 કરતા નાની સંખ્યા જે પણ 9 ના ઘડિયામાં આવતી હોય એ આપણે લઈ લેવાની છે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો કે બાદબાકી કરશું. અહીં 3 બચશે, અહીં 13 થઈ જશે, બરાબર. દસકો લેતા આવડતો જ હશે તમને બાદબાકીમાં. જો તમને ન આવડતો હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું દસકાવાળી જે બાદબાકી છે એનો હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો અને શીખી શકો છો. અથવા તમે મારા ચેનલની વિઝિટ કરીને પણ ઘણા બધા વિડિયો બાદબાકીના પણ મેં બનાવેલા જ છે, બરાબર. ત્યાંથી તમે જોઈને શીખી શકો છો. હવે આપણે બાદબાકી કરીએ, 13 માંથી 6 જશે તો કેટલા આવશે, તો કે 7 આવશે, બરાબર. અને 3 માંથી 3 જાય તો 0, બરાબર, 7. હવે આપણે શું કરશું, તો કે ઉપરની સંખ્યા જે 4 જે છે એને આપણે નીચે ઉતારીશું, 74 થઈ જશે, બરાબર. ચાર ને ઉતારીશું તો કેટલા થઈ જશે, 74 થઈ જશે, બરાબર. હવે 74 નો આ ઘડિયામાં જોઈએ, 9 ના ઘડિયામાં કેટલા થશે, 74 કરતા નાની સંખ્યા કઈ છે, તો કે 72 સંખ્યા છે, બરાબર. 9 અઠામ 72 થઈ જશે. હવે 9 અઠામ 72, 4 માંથી 2 જાય તો કેટલા આવશે, તો કે બાદબાકી કરીએ તો 2 આવશે અને 7 માંથી 7 જાય તો 0 આવશે, બરાબર. સમજ પડી શું કર્યું આપણે, તો કે 9 ના ઘડિયામાં આપણે જોયું કે 74 કરતા નાની સંખ્યા કઈ આવશે, તો કે 72 છે. પછી 9 9 81 થઈ જશે, જે 74 કરતા વધી જશે. તો હવે બાદબાકી કર્યું તો 2 આવ્યું. હવે ઉપરથી આવશે આ 3, બરાબર. હવે 3 આવશે તો અહીં કેટલા થઈ ગયા, 23 થઈ ગયા. હવે 9 ના ઘડિયામાં જોઈએ કે 23 કરતા નાની સંખ્યા કઈ છે, તો કઈ આવશે, 18 આવશે, બરાબર. 9 દુ 18, બરાબર.
હવે ફરીથી પછી બાદબાકી કરીએ તો અહીં કેટલા આવશે 13 અને અહીં 1, 13 માંથી 8 જશે તો કેટલા આવશે 5 અને 0 1 માંથી 2. હવે આગળની સંખ્યા છે 8, જેને આપણે નીચે ઉતારીએ. 58 થઈ ગયા. હવે 58 જે આ તમારા ઘડિયાળમાં જો કઈ સંખ્યા 58 કરતા નાની છે તો કે 9 છંગ 54 જે 58 કરતા નાની છે. એના પછી 9 સત્તામ 63 થઈ જશે, જે વધારે મોટી સંખ્યા થઈ જશે 58 કરતા. તો કઈ લેશું 9 છંગ 54, બરાબર. હવે 4 માંથી 8 બાદ કરીશું તો કેટલા આવશે તો કે 4 આવશે. 5 માંથી 5 બાદ કરીશું તો 0 આવશે. ઉપરથી આવશે 5, 45 થઈ જશે, બરાબર. હવે આપણે શું કરશું કે 9 ના ઘડિયામાં 45 આવે છે. 9 પચામ કેટલા થશે 45 થઈ જશે. 9 પચામ 45. અહીં શું આવશે બાદબાકી કરતા 45 માંથી 45 જશે તો 0, બરાબર. હવે અહીં પણ સંખ્યા પૂરી થઈ ગયેલી છે અને અહીં 0 0 આવી ગયો તો તમારો જવાબ કેટલો આવશે તો કે આ આવશે 48,265 જે છે આ ઉપરનો જે તમારો જવાબ છે, બરાબર. તો સમજ પડી ગઈ હશે તમારે કઈ રીતે ભાગાકાર કરવાનો છે, બરાબર. સિમ્પલ જ છે, તમને ઘડિયા આવડવા જોઈએ. આ કેટલાક સિમ્પલ એક્ઝામ્પલ આપણે કરી જોઈએ. તમે રીત શીખી લો તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો, બરાબર. તો વિડિયો ખૂબ લાંબો થઈ ગયો હતી. આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ, બરાબર. જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો, બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તમે મારી સાથે ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો. આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે જોડાઈને તમારો ક્વેશ્ચન મને પૂછી શકો છો, બરાબર. તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.